Dear student, we discuss in part 2 and part 1 glycolysis pathway and PPP pathway, pentose phosphate pathway. Then we discuss in another pathway, Entner pathway. Entner pathway. This pathway will same reaction of the pentose phosphate pathway. We describe the enterodrop pathway or ED pathway, also known as ED pathway. ED pathway. This pathway being with the same reaction or same most common route for the conversion of hexose to pyruvate. Hexose sugar like a glucose to pyruvate conversion, it is a most common route, the ED pathway. Which microbes will be generate ED pathway? Like a soil microbes. Soil microbes example will be Pseudomonas, Rhizobium, Azotobacter, Agrobacterium and some gram negative and gram positive bacteria. This gram positive bacteria will also insect in the intestine in human or animal bodies. Same reaction of pentose phosphate pathway. We discuss the reaction of the ED pathway. First of all, glucose convert into glucose 6-phosphate and this glucose 6-phosphate will also conversion a glucose 6-phosphate નું શું થશે NADP plus માંથી શું થશે NADPH એટલે કે રિડક્શન થયું કેની હાજરીમાં ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની હાજરીમાં શું થશે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ નું કન્વર્જેશન 6-ફોસ્ફોગ્લુકોનોલેક્ટોન એની અંદર કન્વર્જેશન થશે. હવે 6-ફોસ્ફોગ્લુકોનોલેક્ટોન એનું લેક્ટોનેઝ એન્ઝાઇમની હાજરીમાં અને વોટર મોલેક્યુલ્સ પાણીની હાજરીમાં શું થશે 6-ફોસ્ફોગ્લુકોનેટ બનશે. એટલે કે લેક્ટોન કમ્પાઉન્ડ હશે એ લેક્ટોન કમ્પાઉન્ડ નું રિડક્શન થશે એનું ઓક્સિડાઇઝિંગ થયું એટલે કે એ દૂર થયો અને 6-ફોસ્ફોગ્લુકોનેટ બનશે. હવે 6-ફોસ્ફોગ્લુકોનેટ નું પાછું શું થશે રિડક્શન થયું H2O દૂર થયું. હવે કેની હાજરીમાં તો કે 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રોજિનેઝ ડિહાઇડ્રેટ આવ્યું એટલે કે હાઇડ્રોજન વોટર મોલેક્યુલ છૂટો પડશે. હાઇડ્રેટ વોટર મોલેક્યુલ નું દૂર કરવું એટલે કે આ પાણીનો એક અણુ શું થશે દૂર થશે. તો 6-ફોસ્ફોગ્લુકોનેટ હતું એમાંથી શું બનશે 2 કીટો 3-deoxy 6-phosphogluconate also known as ADPG. 2 કીટો 3-deoxy 6-phosphogluconate. હવે એનું KDPG આલ્ડોલેઝ એન્ઝાઇમની હાજરીમાં શું થશે બે કન્વર્જેશન થશે. એક કન્વર્જેશન થશે ગ્લિસરાલ્ડિહાઇડ 3-phosphate and another conversion will be pyruvate and glyceraldehyde 3-phosphate also conversion in pyruvate. તો ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનશે અને સ્મોલ પાથવે ની અંદર એટલે કે ઓછા સ્ટેપની રિએક્શન થશે કેના કરતા ગ્લાયકોલિસિસ અને પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે કરતા ઓછી રિએક્શનની અંદર ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનશે. પરંતુ એની જે રિએક્શન હશે એ રિએક્શન કેના જેવી હશે તો કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે જેવી જ હશે. હવે એની નેટ રિએક્શન ની વાત કરીએ કે નેટ રિએક્શન ઓફ ધ ED પાથવે. તો ED પાથવે માં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લીધું હતું તો કે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ. હવે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ હશે તો એ ક્યાંથી આવશે ગ્લુકોઝ માંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ 1 ગ્લુકોઝ 1 મોલ ગ્લુકોઝ અથવા તો એક અણુ આપણે કેનો લીધો ગ્લુકોઝ નો લીધો પ્લસ એનું શું કરવાનું છે ઓક્સિડેશન અને રિડક્શન પ્લસ શું થશે એક તો NADP પ્લસ વોટર મોલેક્યુલ
અને એનું શું તો કે પાયરુવેટમાં કન્વર્જેશન પ્લસ H2O એક અણુ પાછો મળશે રેડી અને એક ગ્લિસરાલ્ડિહાઇડ નો અણુ મળશે પ્લસ ગ્લુકોઝ માંથી શું આપને મળશે એટીપી મળશે એટલે કે જે આ NADPH બન્યું NADPH બનશે એટલે કે એમાંથી આપણે એટીપી પણ જનરેટ થશે એટલે કે પ્લસ અહીંયા એટીપી એનર્જી મળશે પરંતુ આ પાથવે બધાય ઓર્ગેનિઝમ ની અંદર અથવા તો બધાય લિવિંગ સેલ ની અંદર જોવા મળતો નથી એના એક્ઝામ્પલ આપી દીધા એક સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ gram positive and some gram negative bacteria also discover in the ED pathway we discuss then after we discuss the TCA cycle or Krebs cycle अथवा तो citric acid cycle we discuss citric acid cycle or Krebs cycle or TCA tricarboxylic acid cycle the tricarboxylic the carboxylic acid cycle tricarboxylic acid cycle or Krebs cycle or citric acid cycle get the tricarboxylic acid cycle or Krebs cycle or citric acid cycle in this ગ્લાયકોલિટિક પાથવે એટલે કે જ્યારે ગ્લાયકોલિટિક પાથવે થતો હશે એટલે કે ગ્લાયકોલિસિસ નો પાથવે જે થતો હશે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને એમાંથી પછી પાયરુવેટ બનતું હશે એ પાયરુવેટ જે બને એ પાયરુવેટ ને હવે આગળ જશે એ આગળ જાય જે પાથવે ની અંદર એ પાથવે કયો હશે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ પાથવે હવે is captured by the oxidation of glucose to pyruvate is limiting to or no more than ATP generated by substrate phosphorylation કે જ્યારે glycolytic reaction where glucose oxidation of glucose and convert into pyruvate. That time no more ATPs generate. We discuss where the glycolysis pathway that time total ATP generate will be 8 એટલે કે ટોટલ 8 જ ATP જનરેટ થશે એટલા માટે ઈ આપને પૂરતી એનર્જી આપી શકશે ને એટલે કે કોઈ પણ લિવિંગ સેલ માટે જે એનર્જી રિક્વાયરમેન્ટ હશે ઈ એનર્જી રિક્વાયરમેન્ટ ઓન્લી ગ્લાયકોલિસિસ રિએક્શન થી નહીં પૂરી થાય એટલા માટે શું થાય છે ડ્યુરિંગ ધ એરોબિક રેસ્પિરેશન ધ કેટાબોલિક પાથવે अथवा तो कैटाबोलिक प्रोसेस कंटिन्यूअसली बाय ऑक्सीडेशन पायरुवेट टू 3 कार्बन डाइऑक्साइड એટલે કે હવે જી આ હતી એનાબોલિક પાથવે હવે કેટાબોલિક રિએક્શન sorry this reaction also catabolic reaction that time
pyruvate oxidize into 3 કાર્બન ડાયોક્સાઇડ શું થશે કે જે ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનશે એ પાયરુવેટ નું પાછું શું કેટાબોલિક રિએક્શન થશે એ કેટાબોલિક રિએક્શન માં શું થશે તો કે પાયરુવેટ નું પાછું ઓક્સિડેશન થઈ અને 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ ના મળશે હવે કાર્બન ડાયોક્સાઇડ ના બન્યા એમાં ફર્સ્ટ સ્ટેપ એટલે કે એનું ફર્સ્ટ સ્ટેપ ધીસ પ્રોસેસ employs મલ્ટી એન્ઝાઇમ એટલે કે એના માટે ઘણા બધા એન્ઝાઇમ મલ્ટી એન્ઝાઇમ રિએક્શન થતી હશે મલ્ટી એન્ઝાઇમ રિએક્શન એટલે કે એ સમયે શું થશે કે જ્યારે પાયરુવેટ માંથી કાર્બન ડાયોક્સાઇડ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ માંથી પાછી આગળની જે પ્રોસેસ થશે એના માટે ઘણા બધા એન્ઝાઇમ્સ ની રિક્વાયરમેન્ટ હશે called as the pyruvate dehydrogenase કે આના માટે જે પાયરુવેટ માંથી જે કાર્બન ડાયોક્સાઇડ બનશે તો એના માટે જે એન્ઝાઇમ ઉપયોગી હશે એ એન્ઝાઇમ કયો તો કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ 1 આપણે લખી નાખીએ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ 1 એન્ઝાઇમ કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ 1 એન્ઝાઇમ શું કરશે તો કે પાયરુવેટ માંથી 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ ના મેળવશે હવે તે સમયે શું થશે તો it oxidize and cleaves with the acetyl coenzyme A અથવા તો acetyl coenzyme નું કન્વર્જેશન કરશે પાયરુવેટ ટુ ફોર્મ 1 કાર્બન ડાયોક્સાઇડ and 2 કાર્બન મોલેક્યુલ એટલે કે acetyl coenzyme હવે જે 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળ્યા હતા કે આપણે લખી નાખીએ કે પાયરુવેટ નું શું તો કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એન્ઝાઇમ્સ શું બનશે 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ હવે 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ ને આપણે આવી રીતે પણ લખી શકીએ 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ હવે જે આ 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ હશે એનું કન્વર્જેશન એનું ક્લીવેજ થશે ક્લીવેજ એકબીજા સાથેનું જોડાણ થશે અને શું બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કન્વર્જેશન કરશે હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમ નું હવે આગળની પ્રોસેસ ની અંદર શું થશે એડિંગ થશે એટલે કે આપણી ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ હતી હવે એની અંદર એસિટાઇલ કોએન્ઝાઇમ થી બાઇન્ડિંગ થશે પહેલા તો શું બન્યું તો કે ગ્લુકોઝ માંથી આખું પાયરુવેટ બનશે પાયરુવેટ માંથી શું થશે કે મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ છે એટલે કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ 1 એન્ઝાઇમ ની હાજરીમાં એનો શું થશે કે કાર્બન ડાયોક્સાઇડ માં કન્વર્જેશન હવે કાર્બન ડાયોક્સાઇડ માં કન્વર્જેશન થઈ એના 2 મોલ કાર્બન નું શું થશે ક્લીવેજ થશે એટલે કે જો હવે વાત કરીએ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ માં તો કે જે આપણે પહેલા સ્ટેપ ની અંદર જોયું હતું તો કે પાયરુવેટ માંથી એનું શું થશે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ 1 માંથી 3 કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડતા હતા અને એ 3 કાર્બન ડાયોક્સાઇડ માંથી 2 કાર્બન ડાયોક્સાઇડ નું શું થશે ક્લીવેજ થશે અને એ ક્લીવેજ થયા પછી શું થશે એસિટાઇલ કોએન્ઝાઇમ A બનશે હવે એસિટાઇલ કોએન્ઝાઇમ A હવે ઈ સેકન્ડ સ્ટેપ ની અંદર એટલે કે સ્ટેપ નંબર 2 તો સિટ્રિક એસિડ સાયકલ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એના એન્ઝાઇમ ની વાત કરી લઈએ તો કે એની અંદર કેટલા એન્ઝાઇમ નો ઉપયોગ થાય કે ટોટલ 8 એન્ઝાઇમ ફર્સ્ટ ઓફ ઓલ સિટ્રેટ સિન્થેટેજ એટલે કે જે આપણું ઓક્ઝોલો એસિટેટ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ નું બાઇન્ડિંગ થશે અને એમાંથી સિટ્રેટ બનશે એટલે કે 4 કાર્બન અને 2 કાર્બન બે ભેગા થઈ 6 કાર્બન વાળો કમ્પોનેન્ટ બનાવશે જેને આપણે સિટ્રેટ કહી તો ઈ એન્ઝાઇમ જે વપરાશે એટલે કે સિટ્રેટ સિન્થેટેઝ
એટલે કે સિટ્રેટ નું બનવું, પછી એક્ટિની એકોનિટેજ માં શું થશે તો કે જે સિટ્રેટ બન્યો હશે એ સિટ્રેટ નો શું થશે આઇસોસિટ્રેટ ની અંદર કન્વર્જેશન થશે, આઇસોસિટ્રેટ ની અંદર કન્વર્જ થશે અને કાર્બન સંખ્યા કેટલી તો કે 6. હવે વાત કરીએ આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ એટલે કે આઇસોસિટ્રેટ માંથી આલ્ફા કીટોગ્લુટરેટ બનવાની ઘટનામાં જે એન્ઝાઇમ વપરાશે એ 3 નંબરનો એટલે કે આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એ વખતે શું થશે 1 મોલ NAD+ નું શું થશે NADH માં કન્વર્જેશન થશે અને કાર્બન ડાયોક્સાઇડ શું થશે દૂર થશે, એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ નું શું થશે દૂર થયું, એટલે કે જે 6 કાર્બન હતા આઇસોસિટ્રેટ ની અંદર એ હવે આલ્ફા કીટોગ્લુટરેટ ની અંદર કેટલા થઈ જશે 5 કાર્બન. હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ એન્ઝાઇમ આલ્ફા કીટોગ્લુટરેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે વળી પાછું શું થશે 1 કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ દૂર થશે અને NAD+ નું NADH માં કન્વર્જેશન થશે, એટલે કે જે આલ્ફા કીટોગ્લુટરેટ 5 કાર્બન વાળો હતો એમાંથી હવે શું બનશે 1 કાર્બન દૂર થઈ ગયો, એટલે કે 4 કાર્બન વાળો કમ્પોનેન્ટ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ નું શું થશે મેડઅપ થશે, એટલે કે ઈ બનશે. ધેન આફ્ટર સક્સિનાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેઝ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ સિન્થેટેઝ એટલે કે એમાં શું થશે એક તો કોએન્ઝાઇમ એ નું શું થશે દૂર થવું અને ધેન ટાઈમ GDP પ્લસ ફોસ્ફેટ અને એનું કન્વર્જેશન કેમાં થશે GTP. GTP માં થયું એટલે કે GTP એક પ્રકારનો શું છે તો કે એનર્જી રીચ કમ્પાઉન્ડ, જેમ ATP આવે એમ GTP પણ આવે, એટલે કે એનર્જી રીચ કમ્પાઉન્ડ છે અને એનું કન્વર્જેશન કેમાં થયું તો કે સક્સિનેટ ની અંદર થશે. હવે સક્સિનેટ નું ફ્યુમરેટ માં કન્વર્જેશન માટે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ નો ઉપયોગ થાય અને that time FAD+ convert into FADH2, FAD convert into FADH2 and made up of the fumarate and then fumarate converted into malate. The presence of fumarase enzyme ની હાજરીમાં પ્લસ 1 water molecules will be include, એટલે કે એ સમયે એક પાણીનો અણુ શું થશે એડિંગ થશે અને ફ્યુમરેટ માંથી શું થશે મેલેટ ની અંદર કન્વર્જેશન થશે. હવે મેલેટ નું શું થશે મેલેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં NAD+ માંથી NADH માં કન્વર્જેશન થશે અને ઓક્ઝોલો એસિટેટ માં પાછું રૂપાંતરણ થઈ વળી પાછું ઈ રૂપાંતરણ થઈ એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે બાઇન્ડ કરી અને વળી પાછું આખી સાયકલ પૂર્ણ કરશે, એટલે કે આ સાયકલ સતત ચાલતી હશે કે જેના કારણે આપણે શું તો કે એક તો આ જગ્યાએ એટલે કે આઇસોસિટ્રેટ માંથી આલ્ફા કીટોગ્લુટરેટ બનતું હશે એ સમયે આપણે એક કાર્બન ડાયોક્સાઇડ અને એનર્જી મળતી હશે, એટલે કે NADH મળતું હશે. બીજું આલ્ફા કીટોગ્લુટરેટ માંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનતો હશે તે સમયે પણ આપણે એક કાર્બન ડાયોક્સાઇડ અને NADH મળતો હશે, એટલે કે એનર્જી મળતી હશે. ધેન આફ્ટર સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ માંથી સક્સિનેટ માં કન્વર્જેશન થઈ છે તે સમયે શું પણ આપણે GTP મળતો છે, એટલે કે GTP એટલે એનર્જી રીચ કમ્પાઉન્ડ. ધેન આફ્ટર સક્સિનેટ માંથી ફ્યુમરેટ બનશે તો એ સમયે પણ આપણે FADH મળતો હશે, એટલે કે એ પણ એનર્જી કમ્પાઉન્ડ. ધેન આફ્ટર મેલેટ ટુ ઓક્ઝોલો એસિટેટ એમાં પણ આપણે શું NADH નો 1 મોલ મળે, એટલે એનર્જી સતત આખા પાથવે ની અંદર આપણે એનર્જી મળતી રહેશે કે તેના કારણે શું થશે કોઈ પણ લિવિંગ સેલ ની અંદર એનર્જી ની જે રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટ કેવી થશે અહીંયા પૂરી થશે આ સાયકલ ના હિસાબે. વળી ઓક્ઝોલો એસિટેટ બન્યું એ વળી પાછા બીજા પાયરુવેટ નું શું થશે ક્લીવેજ થશે અને એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને એની સાથે બાઇન્ડિંગ કરી અને વળી પાછી આખી સાયકલ પૂર્ણ કરશે. હવે જ્યારે આપણે ATP ની રિક્વાયરમેન્ટ નહીં હોય ત્યારે શું થશે તો કે આપણે એનર્જી બનતી અટકાવવી પડે, એટલા માટે એના રેગ્યુલેશન ની વાત કરીએ તો કે રેગ્યુલેશન
માટે ટોટલ 3 રેગ્યુલેશન ટોટલ 3 એન્ઝાઇમ નો ઉપયોગ થાય 3 એન્ઝાઇમ માં સિટ્રેટ સિન્થેટેજ એટલે કે પહેલા નંબરનો સિટ્રેટ સિન્થેટેજ એન્ઝાઇમ એટલે કે આ એન્ઝાઇમ શું કરતું હશે આ સાયકલ ની અંદર તો કે જે ઓક્ઝેલો એસિટેટ હશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી જે સિટ્રેટ બને એના માટે તો ઉપયોગી પરંતુ એ ઇનિબિટેડ એટીપી NADH N બીજું કેને તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ અને સક્સિનેટ કોએન્ઝાઇમ એસિટાઇલ કોએન્ઝાઇમ AN સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ નું શું કરશે ઇનિબિશન કરશે એટલે કે એટીપી NADH એસિટાઇલ કોએન્ઝાઇમ અને સક્સિનાઇલ કોએન્ઝાઇમ શું કરશે તો કે ઇનિબિટ કરશે એટલે કે અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ નું ઇનિબિટ કરશે તો ઓક્ઝેલેટ એસિટેટ હશે એ સિટ્રેટ માં કન્વર્ઝેશન થશે નહીં ધેન આફ્ટર સક્સિનાઇલ કોએન્ઝાઇમ ને ઇનિબિટ કરશે એટલે એમાંથી સક્સિનેટ નહીં બને તો આગળની રિએક્શન પણ નહીં થાય અને એટીપી અને NADH નું પણ શું કરશે ઇનિબિટ કરશે હવે બીજો એન્ઝાઇમ છે કે આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેજ બીજા નંબરનો જે એન્ઝાઇમ છે એ શું કરશે તો કે સિટ્રેટ માંથી આઇસોસિટ્રેટ જે બનવા માટે જવાબદાર એમાં શું કરશે તો કે ઇનિબિશન આપશે અને એડીપી ને એક્ટિવેશન નું કામ કરતું હશે એટલે કે પહેલા વાત કરી લઈએ ઇનિબિટેડ કેને તો કે એક તો એટીપી ને ઇનિબિટ કરતો હશે અને NADH ને પણ ઇનિબિશન કરતો હશે પરંતુ એક્ટિવેટેડ ટુ એડીપી પરંતુ એડીપી ના એક્ટિવેશન માં મદદરૂપ થતો હશે એટલે કે એડીપી નું બનવાની પ્રક્રિયા વધતી જશે એટલે કે એટીપી ના મોલેક્યુલ્સ ઓછા થતા જશે હવે ધેન આફ્ટર લાસ્ટ એન્ડ થર્ડ એન્ઝાઇમ આલ્ફા કીટો ગ્લુટ્રેટ ડિહાઇડ્રોજિનેજ જે ત્રીજા નંબરનો એન્ઝાઇમ આલ્ફા કીટો ગ્લુટ્રેટ ડિહાઇડ્રોજિનેજ એન્ઝાઇમ કે જે રેગ્યુલેશન માં ભાગ કરે એ શું કરશે તો કે આલ્ફા કીટો ગ્લુટ્રેટ માંથી જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ માં બનવાની મદદ થતું હશે એ વખતે જે એન્ઝાઇમ વપરાશે તો કે આલ્ફા કીટો ગ્લુટ્રેટ ડિહાઇડ્રોજિનેજ એ શું કરશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ ને શું કરશે ઇનિબિશન કરશે એટલે કે આ પ્રોડક્ટ ને જ ઇનિબિશન કરતું હશે એટલે કે આનો એન્ઝાઇમ ડાયરેક્ટ એનું ફીડબેક ઇનિબિશન ક્યાં આપતું હશે તો કે એના જે પ્રોડક્ટ ઉપર એની ફીડબેક ઇનિબિશન આપતું હશે એટલે કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એને ઇનિબિટ કરતો હશે પ્લસ NADH ને પણ ઇનિબિશન કરતો હશે એટલે કે ઇનિબિશન ઓફ સક્સિનાઇલ coenzyme A and NADH અને સક્સિનાઇલ કોએન્ઝાઇમ ને શું કરશે ઇનિબિટ કરશે જેના કારણે આગળની રિએક્શન થશે નહીં એટલા માટે શું થશે કે આપણું જે સિટ્રિક એસિડ સાયકલ હશે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલ એ શું થશે બંધ થઈ જશે જેના કારણે જે એનર્જી મળતી હશે એ એનર્જી હવે આપને મળશે નહીં એટલે કે જે વપરાશ કરતા વધારે એનર્જીનો જથ્થો આપણા બોડીની અંદર અથવા તો સેલની અંદર જે પૂરતી એનર્જી મળી જશે ત્યારે આ સાયકલનું રેગ્યુલેશન ચાલુ થશે હવે જ્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ હશે ત્યારે એનું રેગ્યુલેશન સ્ટોપ થઈ અને વળી પાછું શું થશે આ સાયકલ પૂર્ણ થશે એટલે કે આ સાયકલ પાછી કમ્પ્લીટ થશે અને એમાંથી અલગ અલગ સ્ટેપમાં આપને એનર્જી મળશે ધેન આફ્ટર હવે આપણે છેલ્લો એક પાથવે જોવાનો છે તો ગ્લાયઓક્સિલેટ
સાયકલ ગ્લાયઓક્સિલેટ સાયકલ ની હવે વાત કરવાની છે. ધેન આફ્ટર we discuss catabolism of protein and amino acid.